તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ ઊંઘતો ઝડપાયો છે। તાપી અને સુરતના આરોગ્ય કેન્દ્રની સ્થિતિ કથળેલી જોવા મળી છે। કલાકો સુધી દર્દીઓને રાહ જોવી પડી રહી છે। સ્ટાફની ગઠ અને સમયસર ન આવતા સ્ટાફથી દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। ગુજરાતના આરોગ્ય કેન્દ્રના ન્યૂઝ કેપિટલ પર રિયાલિટી ચેક આપ નિહાળી રહ્યા છો। કથળેલી સેવામાં સુધારો લાવવા માટે જનતાની માંગ છે। મહત્વનું છે કે સ્ટાફની ઘટ જોવા મળી રહી છે। સમયસર સ્ટાફ આવી નથી રહ્યા જે કેન્દ્રો પર અને તેને જ કારણે આ વેઠવાનો વારો બોડી જનતાને થઈ રહ્યો છે। મહત્વનું છે કે ગુજરાતની તમામ જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગળ અત્યારે અમારા સંવાદદાતા પહોંચી રહ્યા છે, ત્યાંથી રિયાલિટી ચેક કરી રહ્યા છે। ત્યાંની શું સ્થિતિ છે તે અમે આપને જણાવી રહ્યા છીએ। સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાની પરિસ્થિતિ પર અમારા સંવાદદાતા પહોંચી અને તમામ રિપોર્ટ આપી રહ્યા છે। અનેક વિસ્તારથી તમામ સમસ્યાઓ સામે આવી છે અને દર્દીઓ હાલાકી વેઠવતા હોય તેવા દ્રશ્યો અમે જોયા છે અને આપ સુધી અમે આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે। આપને પણ કંઈ પ્રશ્ન હોય, આપને પણ જે અનુભૂતિ થઈ હોય તે આપ અમને કોલ પર જણાવી શકો છો। આપની પણ રજૂઆત અમે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું અને સાથે આ તમામ પર અત્યારે અમારું જે રિયાલિટી ચેક છે તે ચાલી રહ્યું છે।